સાંતલપુરના વાહન ચાલકો માટે મોટા સમાચાર। નેશનલ હાઈવે 27 પર ખાડાઓની સમસ્યા વચ્ચે હવે રોડની કામગીરી શરૂ થઈ ગઈ છે। વરસાદ બાદ હાઈવે પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો પરેશાન હતા, ત્યારે અદાણી ગ્રુપ કંપની દ્વારા રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે। પરંતુ રોડનું કામ શરૂ થાય તે પહેલા સૌથી મોટો સવાલ છે, શું આ વખતે કામ મજબૂત અને ગુણવત્તાયુક્ત થશે અને શું ફરી વરસાદ બાદ ખાડા નહીં પડે? વાહન ચાલકોની સલામતી અને અકસ્માતો અટકાવવા માટે કામગીરી દરમિયાન ખાસ તકેદારી રાખવાની રજૂઆત કરવામાં આવી છે। સાંતલપુરથી જુઓ આ મહત્વના સમાચાર। સાંતલપુર તાલુકામાંથી પસાર થતા કંડલા નેશનલ હાઈવે નંબર 27 પર વરસાદના કારણે મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ સમસ્યાને ધ્યાનમાં લઈ અદાણી ગ્રુપ કંપની દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થળ પર કામગીરીની મુલાકાત દરમિયાન હોદ્દેદારો સાથે ચર્ચા કરીને રોડનું કામ શરૂ કરતા પહેલા વાહન ચાલકોની સલામતી, કામની મજબૂતાઈ અને ગુણવત્તા અંગે ખાસ ધ્યાન આપવા રજૂઆત કરવામાં આવી હતી। વરસાદ બાદ ફરીથી ખાડા ન પડે અને અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે રોડનું કામ યોગ્ય ગુણવત્તા સાથે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જ વાહન ચાલકોને પણ ટ્રાફિક અને પરિવહનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે નક્કી કરેલી ઝડપ, લાઇટ અને સલામતીના નિયમોનું પાલન કરવું જરૂરી છે। હવે જોવાનું એ રહેશે કે રોડની કામગીરી કેટલી મજબૂત અને ગુણવત્તાયુક્ત બને છે અને આગામી વરસાદમાં આ રસ્તા પર ફરી ખાડાની સમસ્યા ઊભી થાય છે કે નહીં। સાંતલપુર પાટણથી રિપોર્ટર જયદીપ માલી, પ્રકોપ ન્યૂઝ।